ઘણા મિત્રો વિડીયો બનાવે છે પણ એને એડિટ કરતા નથી આવડતું અને એડિટમાં તમારે જરા તારા ભૂલ આવે છે તો તમારો વિડીયોમાં વ્યૂ નથી આવતા. તો મિત્રો આજે હું તમને યુટ્યુબમાં વિડીયો તમે મૂકો કે ફેસબુકમાં મૂકો એની સાઇઝ કઈ રાખવાની ને એ હું તમને થોડા ઘણું એડિટ કરતા પણ હું શીખવાડીશ તમને, એટલે તમારે પણ વ્યૂ આવશે અને વિડીયો બહુ આગળ વધશે. તો મિત્રો મારું નામ છે ગોલધર મોહન અને મિત્રો પહેલી વાર આ ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. અને મિત્રો તમારે કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ પણ કરી દેજો અને આવા નવા વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમે આખો જોવો તો જ તમને ખબર પડશે કઈ રીતે આપણે એસઈઓનો રાખવાનો છે. તો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર પણ કરી દેજો. આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો ચાલો હું તમને શીખવાડું કે કયો તમારે એસઈઓ રાખવાનો અને એટલે તમારા વિડીયોમાં વ્યૂ આવે અને તમારો વિડીયો આગળ વધે. તમારું પેજ હોય તો પેજ પણ ગ્રો થાય, ચેનલ પણ ગ્રો થાય. એટલે તમારે એસઈઓ રાખવાનું એ તમને હું આજે શીખવીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો આખો જોજો. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. મિત્રો તમે વિડીયો બનાવો પણ તમે વિડીયોની સાઇઝ સિલેક્ટ હરખાની ન કરતા હોય એટલે જ તમારે વિડીયોમાં વ્યૂ ન આવે. એટલે હું તમને આજે શીખવાડીશ કે તમારે કઈ સાઇઝમાં વિડીયો રાખવાનો હોય. તમે ફેસબુકમાં વિડીયો મૂકો તો એ સાઇઝ રાખવાની, યુટ્યુબમાં મૂકો તો એ સાઇઝ રાખવાની. એટલે એ તમને હું આજે શીખવાડીશ કે કઈ સાઇઝ તમારે રાખવાની છે. તો વિડીયોને આખો જોજો એટલે તમને દરેક વસ્તુ સમજાશે અને કાયદેસરનું હું તમને સમજાવીશ કે તમારે કઈ સાઇઝ રાખવાની છે. તો વિડીયોને આખો જોજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. મિત્રો આવા નવા વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. અને તમે મિત્રો વિડીયો હજી ચાલુ ન કર્યું મૂકવાનું તો મિત્રો તમે યુટ્યુબ ચેનલ મેં બનાવેલી છે, એમાં ટોટલિંગ વસ્તુ તમને શીખવવામાં આવશે. એ તમે વિડીયો પૂરો જોઈને તમે શીખી પણ શકશો. તમારે ફેસબુક પેજ કઈ રીતે બનાવવાનું, યુટ્યુબ ચેનલ કઈ રીતે તમારે બનાવવાની, વિડીયો કઈ રીતે અપલોડ કરવાનો. આપણે ઓલ વિડીયો આપણે આમાં બનાવેલા છે અને જે નથી બનાવ્યા એ પણ હું બનાવીશ અને તમે જોઈને પણ શીખી શકશો. અને ગુજરાતી ભાષામાં તમને સિમ્પલ ભાષામાં અને સરળતાથી તમને શીખવીશ અને સ્ક્રીન રેકોર્ડમાં કાયદેસરનું તમને હું શીખવીશ. કઈ રીતે વિડીયો તમારે એડિટ કરવાનો, બધી વસ્તુ તમને આમાં શીખવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો આપણે જઈએ. એના માટે જવાનું છે આપણે VN માં. જો આ VN છે એને આપણે ઓપન કરી દઈએ. હવે તમારે મિત્રો વિડીયો તમારે બનાવવાનું, એડિટ કરવું હોય ને તો તમારે કઈ સાઇઝ એની રાખવાની છે. નકર તમારે મિત્રો વિડીયોમાં છે ને વ્યૂ ઓછા આવે છે. એટલે એના માટે તમારે જો આ પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. જો પ્લસ ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. જો આ પછી આ કાતર ઉપર ક્લિક કરવાનું છે. કાતર ઉપર ક્લિક કરશો એટલે જો હવે તમારે વિડીયો ગમે એમાંથી લઈ લેવાનો. એટલે તમને બતાવવા પડતું હું આ વિડીયો લઈ લઉં છું. હવે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. જો આ ખુલી ગયું, આ રીતનું ખુલ્યું. હવે તમારે મિત્રો હવે એવું લાગે ને તો કાઢી નાખવાનું. જો આ ડબલા ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આની ઉપર ક્લિક કરશો ને એટલે તમારી કટ થઈ જાય. હવે મિત્રો તમારે મેન વસ્તુ આમાં શું છે, જો આ રહ્યું ને આ જ મેન વસ્તુ છે. તો હું તમને બતાવું. જો આ રહ્યું ને આ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. હું કહું ને એ તમારે જો લોંગ વિડીયો બનાવવો હોય ને તો તમારે જો આની ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું આવી જાય. જો હવે આ મિત્રો યુટ્યુબ માટે છે. જો આ યુટ્યુબ માટે તમારે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો હોય ને તો આ સાઈઝ તમારે સિલેક્ટ કરી લેવાની. પછી તમારે મિત્રો શોર્ટ વિડીયો બનાવવો હોય ને તો મિત્રો જો આ સાઈઝ કમ્પ્લીટ કરી લેવાની. જો આ સાઈઝ સિલેક્ટ કરી લેવાની. એટલે તમારો વિડીયો કમ્પ્લીટ એડિટ થાય એમ કે કમ્પ્લીટ તમારો વિડીયોમાં વ્યૂ આવશે. આ સાઈઝ તમે કમ્પ્લીટ કરી રાખો ને એટલે તમારા વિડીયોમાં વ્યૂ આવે છે. તો મિત્રો તમે જ્યારે વિડીયો બનાવો ને ત્યારે તમારે લોંગ બનાવો તો આ કમ્પ્લીટ કરી લેવાનું અને શોર્ટ બનાવો તો આ સિલેક્ટ કરી લેવાનું. તો મિત્રો બસ આજની માહિતી એટલી જ હતી. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.